હા જિગ્નેશ, અરે ના, તે જે બિલ મોકલાવ્યા હતા ને એ બધા ચેક જ કરી રહ્યો છું અત્યારે. પણ હું શું કહું છું તને, આ વખતે આપણે જે માલ મંગાવવાનો હતો ને એમાં તે થોડી ભૂલ કરી છે. હા, મેં તને લિસ્ટ તો આપ્યું જ હતું ને જે મંગાવવાનું હતું એ. એકવાર ચેક કરી લે અને જે ઘટતું હોય ને મંગાવી લે. હા, બાકી જે પેમેન્ટની વાત હોય ને એ હું કરાવી દઈશ. ચલ ને. હા મૂકો. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. આકાશ, હા મને થોડા રૂપિયાની જરૂર છે આપને. રૂપિયાની જરૂર છે એટલે? મારે બહાર જાઉં છું ને તો થોડુંક કામ છે ને, એટલે થોડોક નાનો વ્યવહાર બાકી છે ને, તો મારે ચૂકવવાના છે. તો પપ્પા એક વાત કહું તમને. હા, મેં તમને થોડાક જ દિવસ પહેલા 10,000 રૂપિયા આપ્યા હતા. એ 10,000 રૂપિયાનું શું કર્યું? બેટા એ 10,000 રૂપિયા તે આપ્યા હતા, પણ તને તો ખબર છે કે હું નિવૃત્ત થયા પછી મારે થોડા ઘણા ભાઈબંધ મિત્રોમાં કે કંઈક વ્યવહાર સાચવવાના હોય, તો એમાં એ વપરાઈ ગયા છે. અરે વ્યવહાર સાચવવાની હોય વાત સાચી છે, પણ એમાં કઈ 10,000 રૂપિયા ના વપરાય જાય. હજી આપ્યા એને મુદલ 5 દિવસ પણ નથી થઈ. બેટા તે મને પૈસા તો આપ્યા હતા, પણ તને તો ખબર છે આ મારો મિત્ર વિનોદ, એના છોકરાનું શક પણ હતું, અને એમાં હું ગયો હતો તો એના હાથમાં તો મારે કંઈક આપવું પડે કે નહીં. જો પપ્પા, હા તમે છે ને બહાના બતાવવાનું રહેવા દો. હું તમને બહુ સારી રીતે ઓળખું છું. મને તો લાગી રહ્યું છે ને કે તમે છે ને પૈસા ક્યાંક બીજી જગ્યાએ જ વાપરી રહ્યા છો. અરે કેવી વાત કરે છે બેટા. હું તને કહું છું કે મારા મિત્રના ઘરે એના છોકરાનું શક પણ હતું, તો એના હાથમાં મારે પૈસા આપવા પડ્યા. હવે એ છોકરા છોકરી બેવના હાથમાં મારે પૈસા આપવા પડે, પછી થોડી ઘણી એને મારે ભેટ આપવી પડે, અને થોડો ઘણો મારે પેલા કઈ ચા નાસ્તાનું મારું બિલ હોય દુકાનનું, તો એ ચૂકવવાનું હોય. વાહ ભાઈ વાહ. હા પપ્પા, હા દીકરો દિવસ રાત મહેનત કરી કરીને થાકી જાય, અને પપ્પા જે હાલ નિવૃત્ત છે, કામ ધંધો કો કઈ કરવો નથી, અને માત્ર ને માત્ર પૈસાની બરબાદી કરવી છે. તું આવું કેમ બોલે છે કે કામ ધંધો કઈ કરવો નથી, નિવૃત્ત છે ને માત્ર ને માત્ર પૈસાની બરબાદી જ કરવી છે? બેટા એક વાત સાંભળી લે, તને ભણાવ્યો ગણાવ્યો નોકરી લગાડ્યો ને ત્યાં સુધી તે જ્યારે પણ મારી પાસે રૂપિયા માંગ્યા ને ત્યારે મેં તને આપ્યા જ છે. મેં કોઈ દિવસ તને એવું નથી કીધું કે તારે પૈસાની બરબાદી કરવી છે, આ છે તે છે. હવે જ્યારે તારો વખત આવ્યો મને આપવાનો, ત્યારે તને બરબાદી ને આ તે બધું દેખાવા મળ્યું. બેટા દેખાય જ ને પપ્પા, મેં તમારી પાસે કોઈ દિવસ 5-5 દિવસે 10,000 નથી માંગ્યા, અને જો કદાચ માંગ્યા હોય ને તો તમે પણ મારી પાસે હિસાબ માંગ્યો છો, અને હું પણ તમારી પાસે હિસાબ માંગુ છું. આ તમે જે વાતો કરી રહ્યા છો ને કે તમે સગપણમાં બધાને દેવામાં પૈસા વાપરી નાખ્યા, તો આટલા બધા રૂપિયા કોઈ વાપરી ના નાખે. પૂરા 10,000 રૂપિયા હતા અને આપ્યા એને માત્ર 5 દિવસ થયા. જો આકાશ, તું છે ને અત્યારે બધી લાંબી લપ નહીં કર. પણ મને બીજા છે ને અત્યારે 5,000 થી 7,000 રૂપિયાની અર્જન્ટ જરૂર છે, એ તારે મને આપવા જ પડશે. મારી પાસે રૂપિયા નથી. તમારે જ્યાંથી અરેન્જ કરવું હોય ને ત્યાંથી અરેન્જ કરી લેજો. અરે હું ક્યાંથી અરેન્જ કરું? હે, હું કઈ ધંધો બિઝનેસ કરું છું કોઈ મને ઓછી ના આપે? માણસ નિવૃત્ત થાય ને તો કોઈ એને 5 રૂપિયા ઉછીના ન આપે, એટલે તારે મને પૈસા આપવા જ પડશે. શરમ નથી આવતી પપ્પા? તમને જરાય શરમ નથી આવતી? અત્યારે તમારો સમય છે ને શાંતિથી બેસવાનો છે, હરવા ફરવાનો છે, અને ખાઈ પીને સૂઈ જવાનો છે. પૈસા વાપરવાનો નથી. તારે મને જે કેવું હોય ને એ કે, પણ અત્યારે મને અર્જન્ટ 5 થી 7,000 મિનિમમ 7,000 રૂપિયાની જરૂર છે, એટલે તું મને આપ, બીજી કોઈ માથાકૂટ ના કર. છેલ્લી વાર રૂપિયા આપું છું, અને જો આ રૂપિયા પાછા મારી પાસે થોડાક દિવસમાં માંગ્યા છે ને તો સાચું કહું છું, આજ પછી તમને એક રૂપિયો પણ નહીં આપે. અહીંયા છે ને મેં કઈ ઝાડ નથી વાવી દીધા કે જ્યારે માંગો ત્યારે, જેટલા માંગો ત્યારે આપી દો. ઠીક છે. એક પેજ ક્યાં રહી ગઈ? આખી ફાઇલ છે પણ હિસાબનું એક પેજ મળતું નથી. આ શોધાતા? થેન્ક ગોડ. મને તો થયું કે આ
મૂક્યું હતું અહીંયા ને ગયું ક્યાં? મને ખબર જ હતી આવું જ છે તમારું કામ. ઉપર મૂકેલું હતું. જોતા જોતા ત્યાં મૂકીને આવતો રહ્યો હશે. પપ્પા સાથે કઈક મગજમારી થતી હતી. અરે વાત નહીં. હા, પપ્પા સાથે તો છે ને વાત કરવી જ બેકાર છે. પણ એવું તે શું થઈ ગયું? પૈસાની મગજમારી. 5 દિવસે ને 5 દિવસે પપ્પાને વાપરવા માટે પૈસા જોઈએ છે. હજુ 5 દિવસ પહેલા 10,000 રૂપિયા આપ્યા હતા એમ. અને આજે સવારમાં પાછા મારી પાસે પૈસા માંગતા હતા. હિસાબ માંગ્યો તો કે મારી પાસે ઘણા બધા મિત્રો છે, એમનો મારે વ્યવહાર સાચવવો પડે, અને હમણાંથી એકની સગાઈ હતી ને તો મારે એમાં ખર્ચો થઈ ગયો. મને નથી લાગતું કે આ સાચું બોલી રહ્યા હોય પપ્પા. અરે તો તમને નથી લાગતું તો કંઈક કરો. કંઈક જાણ તો આપણને હોવી જ જોઈએ. એવું હોય તો તમે એમનો પીછો કરીને જોઈજો. પીછો નથી કરો. એક કામ કરતો, હા, મમ્મી પાસે છે ને ગમે એમ કરીને વાત કઢાવવાની કોશિશ કર. મમ્મીને તો ખબર જ હશે કે પપ્પા આજે પણ કઈ મારી પાસેથી પૈસા લઈ જાય છે ને એ પૈસાનું કરે છે શું. હવે કઈ ખોટું કામ કરતા હોય તો મમ્મીને થોડી કે. મને તો એવું લાગે છે કે એમને છે ને કઈ જુગારની કે સટ્ટાની આદત લાગી ગઈ હશે. જો આવું કઈ હશે ને તો પપ્પાને છોડવાનો નથી હું. પણ જો પેલા નક્કી થઈ જવા દે કે હકીકતમાં આ બાબત શું છે, પપ્પા એટલા બધા પૈસા વાપરે છે ક્યાં. કઈ વાંધો નહીં, તમે ટેન્શન નહીં લો. હું એકવાર મમ્મીને વાત કરી જોઈશ. પણ એક તો છે ને મને મમ્મીને વાત કરવાની બીક લાગે છે. કેમ? ખોટું મમ્મીને ખબર ન હોય ને મમ્મી ટેન્શનમાં આવી ગયા તો. ટેન્શન લેવાની વાત જ છે. ટેન્શનમાં આવે ને તો કઈ વાંધો નહીં. જો આપણે મમ્મીને વાત કરીશું ને તો એ પણ પપ્પા સાથે વાત કરવાની કોશિશ કરશે, જાણવાની કોશિશ કરશે. બાકી તો આમને આમ ચાલતું રહ્યું ને તો પપ્પા મને બાવો કરશે. સારું, કઈ નહીં, બસ કરો હવે. તમે જાઓ ઓફિસે, હું મમ્મીને વાત કરીશ. સારું. અરે મમ્મી, હું કરી દેત ને. અરે તું ઘરના બીજા કામ પતાવતી હતી તો પછી વાંધો નહીં. હું એમ પૂછતી હતી કે પપ્પા દેખાતા નથી, ક્યાં ગયા? એ તો એમના કામથી બહાર ગયા છે અને મેં કઈ પૂછ્યું પણ નથી કે શું કામ હતું એમ. અચ્છા, તમને નથી લાગતું કે તમારે પૂછવું જોઈએ? એટલે તમારે જાણ તો તમને હોવી જ જોઈએ ને કે પપ્પા અત્યારે ક્યાં છે ક્યાં નહીં. એટલે એમનો કોઈ દોસ્તાર આવી ગયો અને તમને પૂછ્યું કે ક્યાં છે તો તમારી પાસે કોઈ જવાબ નહીં હોય ને એટલે. એ વાત તો સાચી છે. હવે જશે ને એ પહેલા હું પૂછી લઈશ કે તમે ક્યાં જાઓ છો એમ. મમ્મી, હું એમ પૂછતી હતી કે તમે કંઈક નવું કંઈક સામાન કંઈક લીધું તું કે પછી પૈસા બેંકમાં નાખ્યા હોય એવું કંઈક તમને ખબર છે? કેમ આવા અટપટા સવાલ પૂછે છે? અરે મારે કઈ પણ વસ્તુ મંગાવી હોય તો હું તારી સાથે આવું છું, અને આ દવાની એવું કઈ પણ મંગાવવાનું હોય તો એ મારા દીકરા પાસે મંગાવી લઉં છું. બેંકમાં પૈસા મારી પાસે તો એવું કઈ છે નહીં, અને તને ખબર છે કે હું અંગૂઠા છાપ છું, મને એવી કઈ ખબર પડતી નથી. એ જ તો વાંધો છે. શું? ના એટલે તમને એવી બધી કઈ ખબર નથી પડતી તો કદાચ પપ્પાએ એવું કંઈક કર્યું હોય તો પણ તમને ખબર ન પડે ને. તો તારા પપ્પા એવી તો મને કઈ વાત નથી કરી, અને કદાચ મૂક્યા હોય તો એ મને જ્યારે જોઈ ત્યારે પૈસા આપી દે છે, મારો દીકરો આપી દે છે. પણ તું અચાનક આવા સવાલ કેમ કરે છે? શું થયું છે? મમ્મી જુઓ, તમને છે ને હું ડાયરેક્ટ જ વાત કરું છું. હા બોલ. પપ્પા છે ને દર 4-5 દિવસે આકાશ પાસેથી આ પૈસા લઈ લે છે. એટલે એ પણ 2-3 હજાર નહીં, પણ 8,000, 10,000, 12,000 એવી રીતે અલગ અલગ રીતે પૈસા લઈને હવે ક્યાં વાપરે છે એ કઈ કહેતા નથી. એટલે મને એવો કઈ વાંધો નથી કે પૈસા શું કામ લે છે, પણ આપણને ખબર તો હોવી જોઈએ ને. હવે કોઈ નાની રકમ હોય ને નહીં કે તો વાંધો નહીં, પણ આટલી મોટી મોટી રકમો ક્યાં વાપરતા હશે? ક્યાં વાપરતા હોય? એમને કઈક કામ હશે, કઈક લાવવું મૂકવું હશે. બાકી ખોટી રીતના તારા પપ્પા થોડા આકાશ પાસેથી પૈસા લઈને આ ખોટા ખર્ચા કરવાના. એ જ તો કહું છું મમ્મી, ખાલી ખર્ચા કરતા હોય ને તો પણ વાંધો નથી, પણ એ તો કહેતા જ નથી કે ખર્ચો થયો શેમાં.
અને મને ખાલી બીક એ વાતની છે કે એમને કંઈક સટ્ટાની કે જુગારની ના ના ના, એવું તો ક્યારેય ન બની શકે, કારણ કે હું તારા પપ્પાને આટલા વર્ષોથી ઓળખું છું. પણ એમ છતાંય તું કહેશે તો હું જાણવાની કોશિશ કરીશ કે આટલા બધા રૂપિયા એ લે છે તો નાખે છે ક્યાં. એ જ ને. જો મમ્મી, તમે ચિંતા નહીં કરો. મને પપ્પાની ને આપણા ઘરની ચિંતા છે એટલે તમને વાત કરું છું. તમે એકવાર પપ્પા સાથે વાત કરી જોજો અને પ્લીઝ બહુ ચિંતા નહીં કરતા, અને જે હોય તે મને કહેજો. હા બેટા, તમે બહાર બેસો, હું તમારા માટે ચા લઈ આવું. હું કરું છું, તું બીજું કામ પતાવ જા. પપ્પા, હા આકાશ, શું કરો છો અહીં? તું અહીંયા આ બાજુ શું કરે છે? હું તો કામથી જતો હતો, પણ તમે અહીંયા શું કરો છો એ કહો ને. અહીંયા એક મારા મિત્રને મેં બોલાવ્યો છે, તો થોડું કામ હતું એને મારું, એટલે એની રાહ જોઈને ઊભો છું. બપોર વચ્ચે? હા, એમાં શું છે, એ મારા મિત્રને 11:30 થોડો એને લંચ પડે ને, મને કહેતો 11:30 પછી તમે ઊભા રહેજો ને તો હું તમને ત્યાં મળી લઈશ. અને આમ પણ હું એને ઘરે નથી લાવી શકતો, તારી મમ્મીની પણ કચ, એટલે મેં એને કીધું બારોબાર મળી લઉં છું. સારું, આમ જો જેમ બને એમ જલ્દીથી જલ્દી ઘરે આવતા રહે. હા, હું આવું છું. અરુણા, આટલી બધી શું કામ રડે છે? તું શાંત થઈ જા, રડવાનું બંધ કરી દે. શું કરું? તમે આમ ક્યાં સુધી મારી મદદ કરતા રહેશો? મારી વાત સાંભળ, તું છે ને હતાશ નહીં થા. મને તારી પરિસ્થિતિની ખબર છે, અને હું જે કે તને મદદ કરું છું ને એ મારી ફરજમાં આવે છે, એટલે તો તને મદદ કરું છું. મારી વાત સાંભળ. પણ આ બધી વાત ઘરમાં ખબર પડશે તમારે તો પ્રોબ્લેમ થઈ જશે, અને હું નથી ચાહતી કે તમારું ઘર તૂટે. મારી વાત સાંભળ, પ્રોબ્લેમની તો વાત કરે છે ને, પ્રોબ્લેમ તો ચાલુ જ થઈ ગયા છે. આ મારો દીકરો આકાશ, હમણાં તું આવીને એ પહેલા અહીંથી નીકળ્યો, મને કે પપ્પા અહીંયા કેમ તમે ઊભા છો? અરે મેં ગમે તેમ કરીને એને વાત પતાવીને એનાથી રવાનો કર્યો. જો એ તને જોઈ જાત ને તો પછી નવી ઉપાધિ થશે. પણ તું લે આ પૈસા, તારે જરૂર પૈસાની છે. તારે કરિયાણું લેવા જવાનું છે ને, તે કામ કર. અત્યારે છે ને તડકો પણ બહુ થઈ ગયો છે, ચાલો તને કરિયાણું અપાવી દઉં. ચાલ. અરે મમ્મી, એક મિનિટ, આ જિગ્નેશ દાદાની કથા આવે, 2 મિનિટ શાંતિ. અરે મમ્મી, મૂકો આ બધું. હા, તમે બસ ઘરમાં આ કથા સાંભળ્યા રાખો, અને પપ્પા બહાર જઈને કથા કરે છે. શું બોલે છે તું? સાચું કહું છું મમ્મી. અરે હમણાં જ ખબર પડી છે, પપ્પાનું લફડું ચાલે છે બહાર. શું? હા, જો આજે એપ્રિલ મહિનો નથી કે નથી, 1 એપ્રિલ. તું મહેરબાની કરીને મારી સાથે છે ને આવી કોઈ મજાક નહીં કરતી હો. અને તને ખબર છે કે મને પ્રેશરની તકલીફ છે, નહીં ને કંઈક થયું ને તો દવાખાને દાખલ કરવી પડશે, અને કંઈક બીપી જ વધારે જ વધી ગયું ને
હું સીધું ભગવાનના ઘરે રામ નામ સાથે એટલે મને મજાક નથી કરો તો જિગ્નેશ દાદાની કથા લગાવ ને. મમ્મી સાંભળો, આવી મજાક કોઈ દિવસ કરી છે મેં તમારી સાથે? બીજી બધી બાબતોમાં મજાક કરું ઠીક છે, પણ આવી બાબતમાં જો મમ્મી, મને ખબર છે કે તમને બીપી ની તકલીફ છે, પણ છતાંય તમને કહું છું. ચૂપ, તું વાતને ગોળ ગોળ ફેરવ્યા વગર જે હોય ને મને કહી દે એટલે મને શાંતિ થઈ જાય ને તું શું કહેવા માંગે એ ખબર પણ પડી જાય. મમ્મી, આકાશનો ફોન આવ્યો હતો અને એમને પપ્પાને જોયા હતા કોઈ સ્ત્રી સાથે. જો આ બધી વાત ખોટી છે. જો મમ્મી, આટલું જ નહીં, પણ આકાશે પપ્પાને પૂછ્યું કે તમે અહીંયા શું કરો છો, તો એમને કંઈ પણ ખોટું બોલીને વાતને ફેરવી દીધી, પણ છતાંય આકાશ ત્યાંથી ગયા નહીં. અને પછી આકાશે જોયું પપ્પા કોઈ સ્ત્રી સાથે વાત કરતા હતા અને એમને પૈસા પણ આપ્યા અને પછી એની સાથે ખબર નહીં ક્યાં ગયા હશે. હવે મને સમજાય છે કે આ આકાશ પાસેથી વારંવાર રૂપિયા લઈને ક્યાં ક્યાં ભેગા કરતા હતા. એ જ તો મમ્મી. અને આટલું જ નહીં, ખબર નહીં કોણ છે આ સ્ત્રી, એની સાથે ભેટી ભેટીને રડતા પણ હતા બંને. મને તો વિચારતા જ કેટલું ગંદુ લાગે છે ને. પપ્પાથી આવી ઉમ્મીદ કોઈ દિવસ નહોતી. મને દવા આપી દે, મને નથી જીવી આવી જિંદગી. અરે તારા પપ્પા ઉપર કેટલો વિશ્વાસ કર્યો હતો અને મારી સાથે જો મારે નથી જીવવું. મમ્મી, કેવી વાત કરો છો તમે? અરે નથી જીવું શું? તમે એકવાર પપ્પા સાથે વાત કરો અને તમને ખબર તો હોવી જોઈએ ને આ બધી વસ્તુઓની. આ સ્ત્રી છે કોણ અને ક્યારથી ચાલે છે આ બધું? આ બધી વસ્તુઓમાં શું છે કારણ, આ બધું તમારે જાણવું પડશે મમ્મી. ઠીક છે, જો તું કહેશે તો હું એક વખત એમની સાથે વાત કરી લઉં છું, પણ જો આ કઈ વાત સાચી હશે ને તો હું તારા પપ્પાને મારી સાથે ક્યારેય નહીં રાખું. હું દૂર થઈ જઈશ એમનાથી. આટલો પ્રેમ આપવા છતાં આટલું આમણે આવું કેમ કર્યું હશે મને તો કઈ સમજ નથી પડતી. સૌથી પહેલી વાત તો એ મમ્મી કે તમારે ક્યાંય જવાની જરૂર નથી. ખોટું કામ એમણે કર્યું છે અને છતાંય તમે એકવાર પપ્પા સાથે વાત કરી જોજો. અને વાત છે ને તમારે એકદમ સ્ટ્રિક્ટ થઈને કરવી પડશે. તમે ઢીલા પડી જશો ને તો એ તો કંઈ પણ ખોટું બોલી દેશે, એટલે સીધી વાત કરશો એમની સાથે. સરિતા પાણી લાવજે. કેમ તમારી પ્રેમિકાએ પાણી નો પીવડાવ્યું તમને? આ શું બકવાસ કરે છે તું? હે, આ શું બોલે છે? તમને એમ કે મને ક્યારેય ખબર જ નહીં પડે કે તમે બાર હું રંગરલિયા મનાવો છો? હા જો સરિતા, હું બહારથી તડકામાંથી આવું છું ને, મારું મગજ અત્યારે ઠેકાણા નથી, એટલે તું છે ને કોઈ આડેવળી વાત નહીં કર અને સીધી રીતે વાત કર. તું કહેવા શું માંગે છે? અચ્છા, તમે તડકામાંથી આવો છો તો પછી અહીંયા શું કામ આવ્યા? આ ગરમી આ ચડી ગઈ છે તમને તો તમારા પ્રેમિકાને ત્યાં એસી ચાલુ કરીને શાંતિથી ઠંડક લેવી હતી ને. હે, અહીંયા ઘરે આવે એટલે ગરમી જ ચડી જાય. અરે બસ કરી જા. શું બકવાસ કરે છે આ? નક્કી તારા કોઈ કાન ભરેલા છે? ના 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 ના, કોઈ કાન નથી ભર્યા. આ તો સત્ય સમજાઈ ગયું. ભલે મોડું સમજાયું પણ સમજાઈ તો ગયું જ. જો સરિતા, હું તને છે ને ચોખ્ખા શબ્દમાં સમજાવું છું. તારા મગજમાં જે કઈ આ ફિલ્મ છે ને એ બધી ખોટી છે. એવું કાંઈ જ નથી. જ્યારે ગુનેગાર પકડાય ને અને એને પોલીસની સામે લાવવામાં આવે ને તો એક વાતમાં તો એવું ન જ કહી દે કે ના ના સાહેબ મેં ચોરી કરી છે, આ ગુનો મેં કર્યો છે, ના ના સાહેબ મેં રેપ કર્યો છે, આવું કાંઈ જ ન કે. એમ જ કે ના ના મેં તો નથી જ કર્યો. પછી 4-5 સપાટા પડે ને અને 3rd ડિગ્રી મળે ને ત્યારે સ્વીકારે હા 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 મારાથી ભૂલ થઈ ગઈ છે. અરે મેં તમને એવી રીતે કઈ કમી રહેવા દીધી હતી કે તમારે બહાર આવી રખેલોને લઈને ફરવું પડે છે? અરે પણ સરિતા, હવે તો હદ થઈ ગઈ છે. આ શંકા કરવાનું પણ કોઈ લિમિટ હોય છે. ક્યાં સુધી તું પહોંચી ગઈ? પણ હવે છે ને
હવે મારાથી આવા શબ્દો નહીં સંભળાય. મારે છે ને તને ખુલાસો કરી જ દેવો પડશે. હા પણ સમજાઈ ગયું, બધું સમજાઈ ગયું મને કે તમને તમારી રખેલે ના પાડી હશે ને મોઢું નહીં ખોલવાની. સામ આપ્યા હશે ને કે તમે નહીં બોલતા. આ તમારી રખેલના કારણે તમારું મોઢું નથી ખુલતું ને. એક પછી એક કેવા શબ્દો બોલે છે તું? તને તારા ધણી પર વિશ્વાસ નથી? ના નથી. તમને કરતા શરમ નથી આવતી તો મને બોલતા શેની શરમ આવે? બસ થઈ જાય એમ કહું છું હજુ પણ. એ તો બીજી વખત આ ચોપડી જશે. વાહ, આજે પારકી આવેલીના હિસાબે તમે મારી ઉપર હાથ ઉપાડો છો. અરે મેં એવું નહોતું વિચાર્યું કે હું તમને આટલો પ્રેમ આપીશ ને તમે મારી પીઠ પાછળ મારો વિશ્વાસ તોડશો, આવી રીતે બીજી બાય રાખીને બેસશો. અરે તમને શરમ નથી આવતી? તમારો મારા ઘરે જુવાન જો દીકરો છે, એના ઘરે દીકરાની વહુ છે, કાલે તમે દાદા બનશો. બસ સરિતા, હવે ચૂપ થઈ જા. આ તું જે કઈ શબ્દ બોલી છે ને એ મેં કઠણ કાળજુ રાખીને અત્યાર સુધી સાંભળ્યા છે, પણ હવે નહીં સાંભળો. સાંભળવા જ પડશે. કેમ? તમે કરી શકો એમાં તમને મજા આવે છે, પણ તમને સાંભળવામાં મજા નથી આવતી. આ રખેલને તમે બીજી બાયડી બનાવીને બહાર રાખો છો, એનાથી તમને કોઈ વાંધો નથી. નીકળી જા મારી નજર સામે થી તારે નીકળી જાતો. હું ક્યાંય નહીં જાઉં. જાવું હોય ને તો તમે જાઓ. ખાડા કામ કરવા છે ને શરમ નથી આવતી તમને? હદ કરી છે. હવે તો આ બાઈ હદ કરી છે. સરિતા, હું હજુ પણ તને કહું છું, તું અત્યારે મારી નજર સામે જતી રહે. અરે તમે મને શું કહેવાના હતા? હા, ભૂલ તમે કરી છે ને તો તમે જાઓ મારી નજરની સામે. અત્યારે તો હું જાઉં છું. ભગવાન હતું એ આ ભૂલનો બદલો મારી પાસે વાળે છે. આ વ્યક્તિને મેં ભગવાન માનીને એની પૂજા કરી, એને મારી સાથે દગો કર્યો. અરે મારી સાથે છળ કપટ, અને પાછા ભૂલ માનવા પણ તૈયાર. ક્યાં રહી ગયા? આકાશ, આકાશ! એ પણ શું છે? ક્યાં ધાડ પાડવા જવું છે કે ક્યારની આકાશ 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 કરે છે? મારી વગર 5 મિનિટે રહી નથી શકતી તું. ક્યારની આકાશ 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 કરું છું અને તમે હવે આવ્યા. જે કંઈક ઇમ્પોર્ટન્ટ વાત કરવી હોય તો જ તમને બોલાવું ને. હા તો જણાવીશ કે એવી તો મહત્વની કઈ વાત છે કે તારે મને કરવી જરૂરી હતી? અરે મેં જેને પપ્પાને કોઈની સાથે વાત કરતા જોયા, કોઈની સાથે ફોન પર વાત કરતા હતા અને ગાર્ડનમાં આવીને પૈસા લઈ જવા માટે કહેતા હતા. હા, નવીન નથી. હા, રોજનું થયું છે હવે પપ્પાને. મેં તને પહેલા પણ કીધું હતું ને કે મેં પણ પપ્પાને એક બાઈ સાથે જોયા હતા. અરે હક કરતા જોયા હતા, એ પણ રોડ વચ્ચે. શરમ જેવું તો છે જ નહીં કઈ પપ્પામાં. હા, દિવસે ને દિવસે છે ને પપ્પા બેશરમ થતા જાય છે. હવે નહીં તો શું કહે છે કે આજે ફોન ઉપર એવું કહેતા હતા કે ગાર્ડનમાં આવીને પૈસા લઈ જાય, એમ જ ને? હા, કઈ વાંધો. આજે છે ને પપ્પાને રંગે હાથે પકડવાનો સમય આવી ગયો છે. કારણ કે જો હું ત્યાં જઈશ અને હંગામો કરીશ ને તો એની તો જતી જશે, પણ મારી ઇજ્જત વધારે જશે. એટલા માટે પપ્પાને છે ને, પપ્પાને એકલાને શું, પપ્પાને અને પેલી ભાઈ બંનેને છે ને ઘરે લઈ આવું છું. અને પછી નક્કી કરીએ કે એનું શું કરવું છે. હે જ ને. એક તો આ પપ્પાને ખબર નહીં, શરમ પણ નથી આવતી. અત્યારે ઘરમાં બધાને આ વસ્તુની ખબર છે તોય એમને જરાય ચિંતા નથી. અરે જે માણસને શરમ આવતી હોય ને એ માણસ આવું પગલું જ ના ભરે. જે માણસ આવું પગલું ભરે ને એ બેશરમ જ હોય. અને બીજી વાત કે પપ્પાની જે ઉંમર છે ને એ પ્રમાણે એમને હરિભજન કરવા જોઈએ. અરે તમને ખબર છે? શું હા, પપ્પાએ છે ને કાલે મમ્મીને 3-4 લાફા પણ મારી દીધા. વાત કરે છે તું? એમ કીધું કે હું જે કરું છું એમાં મને પૂછપરછ નહીં કરવાની. સરસ. ભૂલ પોતાની અને ભોગવવાની બીજાને. હવે ઉભી. આજે તો છે ને 100% પપ્પાને રંગે હાથે ના પકડીને આવ્યો ને તો હું પણ એમનો દીકરો.
મમ્મી જુઓ હવે છે ને ગમે તે થઈ જાય એટલે સાચું શું છે ખોટું શું છે આપણને પણ ખબર હોવી જોઈએ એટલે થોડી હિંમત રાખો. ચલો અરે અચ્છા આને શું કામ ઘરમાં લાવ્યો છે? તો આ છે એ સ્ત્રી એની સાથે પપ્પાનું લફડું ચાલે છે. હા આ જ છે. કેમ તમને જરાય શરમ નથી આવતી? એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીનું ઘર ભાંગો છો તમે. અને એ પણ આ ઉંમરે. અરે તમને જાતિ જિંદગી છે ને શરમ આવવી જોઈએ કોકના ઘર ભાંગતા. પણ મારી વાત તો સાંભળ. શું સાંભળું મમ્મી? તમે છે ને એક શબ્દ ના બોલતા. આ તમારા ભોળપણનો ફાયદો ઉપાડ્યો છે મારા પપ્પાએ અમને. પણ ક્યાં છે મારા પપ્પા? પપ્પા પપ્પા આવો. તું રાડો નાખે છે. શું રાડો નાખો છો એમ? કરુણા તો અહીંયા છે શરમ? છે જરાય શરમ? અરે બસ શું બકવાસ કરે છે તું? બકવાસ હું કરું છું? આ તમે જે કરો છો એ બધું સારું અને અમે લોકો કરીએ એ બધો બકવાસ. અરે આ તારા પપ્પાની બેન છે. શું વાત કરો છો મમ્મી? હા મમ્મી. હું જે પણ કઈ બોલી રહી છું ને એ એકદમ સાચું બોલી રહી અરે છું. પણ મમ્મી જો પપ્પાની બહેન હોય તો આવી રીતે રસ્તા ઉપર શું કામ મળે? ઘરે આવીને ના મળી શકે? એ બધું હવે તું તારા પપ્પાને જ પૂછી લે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. બેટા, એનો જવાબ હું તને આપું છું હવે. મારી વાત તમે લોકો સાંભળો. ભાઈ તમે મને મદદ કરો છો પણ આ વાત જો ભાભીને ખબર પડશે ને તો બહુ મોટી પ્રોબ્લેમ થઈ જશે ને. તમને ખબર છે કે એમણે સમ આપ્યા હતા અને કહ્યું હતું કે જો તમે મને જરા પણ મદદ કરી છે ને તો એ ઘર છોડીને જતા રહેશે. બેન તું મારી વાત ધ્યાન દઈને સાંભળ. મને બધી જ ખબર છે કે હું તને જે આર્થિક મદદ કરું છું ને એ તારી ભાભીને નથી ગમતું અને તારી ભાભીએ સમ આપ્યા હતા એટલે તો હું જાહેર નથી થવા દેતો. તને પૈસા આપું છું ને એ આકાશને પણ નથી ખબર પડવા દેતો, તારી ભાભીને પણ નથી ખબર પડવા દેતો. આ ચોરી છુપીથી તને હું પૈસા આપું છું કારણ કે બેન તું દુઃખમાં હોય ને એનો કયો ભાઈ હોય કે બેનને દુઃખમાં જોઈ શકે? અને મને ખબર છે તારે આગળ પાછળ કોઈ નથી. મારો બનાવી હતો ને એ પણ જતો રહ્યો છે તને મૂકીને. એટલે તું છે ને એ બધી ચિંતા છોડ. તારી ભાભી મને શું કહે, આકાશ મને શું કહે એ બધું હું છે ને એ લોકોને સમજાવી દઈશ. પણ તું લે આ પૈસા. તારે જરૂર પૈસાની છે. તારે કરિયાણું લેવા જવાનું છે ને તે કામ કર. અત્યારે છે ને તડકો પણ બહુ થઈ ગયો છે. ચાલો તને કરિયાણું અપાવી દઉં. તારી મમ્મી સાથે મારા લગ્ન થયા ને પછી તારી મમ્મી પરણીને આ ઘરમાં આવી ત્યારે મારી બેન અરુણા અને તારી મમ્મીને બિલકુલ જાણતો નહોતું. બંને વચ્ચે અવારનવાર કોઈ ને કોઈ નાની મોટી બાબતમાં ઝઘડા થયા કરતા હતા. થાય જ ને ઝઘડા, કારણ કે તમારી બેનને તો હું પસંદ ન હતી. મારી પહેલા જે છોકરી જોઈ હતી એની સાથે લગ્ન કરાવવા માટે તમારી બેન તલપાપડ હતી. કરિયાવરમાં એ વધારે કરિયાવર લાવવાની હતી ને એટલા માટે કરિયાવરના ગાડા ભરવાની હતી. પતી ગઈ તારી વાત. આ ઝઘડાના કારણે મારી બેનને મેં કીધું બેન તો આજ પછી મારા ઘરમાં ના આવતી. અને તારા કારણે છે ને આ તારી ભાભીને ગમતું નથી, અમારું ઘર તૂટે એમ છે. એટલે બિચારીએ મારી વાત એક્સેપ્ટ કરી અને એને સમ આપ્યા હતા કે ભાઈ આજ પછી હું તમારા ઘરમાં ક્યારેય નહીં પગ મૂકું. અને તારી મમ્મીએ પણ અમને સમ આપ્યા હતા કે તમારી એ નફટ બેન મારા ઘરમાં કોઈ દિવસ ન છે. જોયા આવશે ને તો હું તમારું ઘર છોડી દઈશ. એટલે હું મજબૂર હતો. અને સમય જતા મારો બનાવી મારા બેનને છોડીને ક્યાંક જતો રહ્યો. એ પછી બિચારી એકલી જીવન જીવતી હતી અને એને ઘરમાં આર્થિક પરિસ્થિતિ એની એકદમ ખરાબ હતી. એટલે હું એને તારી મમ્મીની ખબર વગર ચોરી છુપીથી એને મદદ કરતો હતો, એને રૂપિયા આપતો હતો. હું કોઈ જગ્યાએ રૂપિયા ફેંકી નતો દેતો. તારી પાસેથી જેટલા રૂપિયા લઈ જતો હતો ને મારી બેનના ઘર ચલાવવા માટે એને આપતો હતો. ભાભી જે થઈ ગયું એ થઈ ગયું, જવા દો. અને કદાચ નાની મોટી વાતો બની જાય ઘરમાં અને ભૂલ થઈ જાય, માફ કરી દેવી જોઈએ. કેમ હું આગળનો હિસ્સો નથી. અરે અમે તેમ તો તમારી નણંદ છું,
અને નણંદ ભજાઈમાં તો ચાલ્યા રાખે, પણ આટલી વાતને લઈને આટલા વર્ષો આવી રીતે અલગ રહેવું, છાના માના મારે મારા ભાઈને મળવું પડે, હું શા માટે થવું જોઈએ ભાભી? એક વાર તો માફ કરી દો. જો મારી પાસે બીજો કોઈ રસ્તો નથી, જે થયું એ બધું ભૂલી જાઓ. અને પપ્પા માફ કરજો મને કે હું તમારા અને ફઈના સંબંધને આડા સંબંધ સમજી બેઠો. પણ જો કે મારી પણ ભૂલ નથી. મારી જગ્યાએ કોઈ બીજો હોય તો પણ એને પણ એવું જ લાગવાનું છે ને કે તમારા અને એમની વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. તો હું શું કરું બેન? તારી મમ્મીએ મને સમ આપીને બાંધી દીધો હતો, અને બીજી તરફે મારી બેને પણ મને સમ આપ્યા હતા કે જો આ વાતની ખબર પડશે ને ભાઈ તો તમારું ઘર તૂટશે. એટલે હું પણ કઈ કહી શકતો નહોતો. પણ છોડો આ બધું. હવે બધાને પોતપોતાની થોડી થોડી ભૂલ સમજાઈ જાય છે ને, એનો મને ખૂબ આનંદ છે. તો હવે આપણા આ સમ છૂટા ને ભાભી? હા હા છૂટા. જા ચા મૂક અને લાપસી તને જે સારું લાગે એ બધું જ બનાવવા છે. સારું ભાઈ, તમને પહેલી વાર અમે મળ્યા અને પહેલી વાર મળીને તરત જ આવું બધું બોલ્યા, કઈ નહીં, માફ કરજો. અજાણતા બોલ્યા, થોડું જાણી જોઈને કર્યું છે કે કઈ વાંધો નહીં. સારું, ઘણા ટાઈમ પછી આવી ચા પીવડાવ, પછી લાપસી બનાવજો. સારું.